એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બોધાણી શેરીમાં વ્રજાંગણ જ્વેલર્સમાં જીતેશભાઈ શાંતિલાલ રાણપરા નાઓ પોતાની દુકાન ધરાવે છે, જે સોના ચાંદીના દાગીના બનાવવાનું કામ કરે છે અને વેપાર કરે છે. તેમની દુકાનમાં 6 કારીગરો કામ કરતા હતા, જેમાંથી એક કારીગર શેખ બાદશાહ હુગલી જિલ્લાનો, પશ્ચિમ બંગાળ રાજ્યનો, જે આશરે 473.5 ગ્રામ સોનું લઈ આશરે 61 લાખ રૂપિયાના સોનાની ગિન્નીઓ લઈ અને અત્રેથી રફુચક્કર થઈ અને જે નોકર ચોરી કરેલ છે. અને હાલમાં તે બાબતે ફરિયાદ નોંધાઈ ગયેલ છે અને એ આરોપીને પકડવા માટે એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ પશ્ચિમ બંગાળ ખાતે રવાના થયેલ છે. સાહેબ, આ કારીગર કેટલા દિવસથી અહીંયા કામે હતો? છેલ્લા 1 વર્ષથી આ કારીગર ફરિયાદીના ત્યાં કામે કરતો હતો અને એક ફરિયાદી તેમજ તેમની ઉપર બીજી દુકાન છે તેમનો પણ સોનું લઈ અને 473.5 ગ્રામના સોનાનું લઈ અને રફુચક્કર થઈ ગયેલું છે. સાહેબ, એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ જે આરોપ છે એની નોંધણી કરાવેલી છે કે કેમ? આ નોંધણી કરાવેલી છે, એના આઈડી ગ્રુપના તમામ છે એ ડિવિઝનમાં. સાહેબ, પ્રાથમિક તપાસમાં શું સામે આવ્યું છે? પ્રાથમિક તપાસમાં આ રીતના અગાઉ પણ ઘણી વખતે બનાવ બનેલ છે કે કારીગરો જે જ્વેલર્સની દુકાનો હોય તેમના સોના ચાંદીના દાગીના બનાવતા હોય, ત્યાંથી એમનો મનમાં ખરાબ વિચાર આવે અને પછી લાલચ જાગે તો દાગીના અથવા સોનાની લગડીઓ લઈને રવાના થઈ જતા હોય છે. સાહેબ, ખાસ આના માટે સોની બજારમાં વેપારીઓને શું સાવચેત રહેવા અપીલ કરશો? સાહેબ, સોની બજારના વેપારીને અગાઉ પણ એક વખત મિટિંગ ભરી અને સૂચનાઓ આપી હતી કે તમારા ત્યાં કોઈ પણ કારીગર રાખો તેની નોંધણી પોલીસ સ્ટેશન ખાતે અવશ્ય કરાવી, તેમજ તેનો આધાર કાર્ડ તેમજ અન્ય આઈડી પ્રૂફ પણ લેવા, જેથી ભવિષ્યમાં કોઈ આવું કોઈ છેતરપિંડી અથવા નોકર ચોરી કરે તો તેનું પૂરેપૂરું સરનામું અને નામ મળી રહે, જેથી એ બાબતે પોલીસને પણ સહેલાઈ રહે પકડવામાં આરોપીને. સાહેબ, હજી ઘણા સોની વેપારી છે તે રજીસ્ટ્રેશન પોલીસ સ્ટેશનમાં નથી કરાતા, તેમના વિરુદ્ધ કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? જેને રજીસ્ટ્રેશન નહીં કરાવ્યું એમના વિરુદ્ધ જાહેરનામા ભંગના કેસો ઘણા કરવામાં આવે છે અને એ લોકોને પણ અગાઉ એકવાર મિટિંગ લઈ ડીસીપી સાહેબ રૂબરૂમાં મિટિંગ લઈ અને આ નોંધણી કરવાની બાબતની ખાસ સૂચના જણાવવામાં આવેલ છે.